તો નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદથી ખુશાલપુરા ગામ પાસે મેણ નદી ઉપર આવેલો ચેકડેમ ઓવરફ્લો થયો। તાલુકામાં મોડી રાત્રે ગાજવીજ સાથે સતત બીજા દિવસે ભારે વરસાદ પડ્યો, જેને લઈને મેણ નદી ઉપર બાંધવામાં આવેલો ચેકડેમ પહેલા જ વરસાદે ઓવરફ્લો થતા લોકોમાં ખુશી જોવા મળી હતી। નસવાડી તાલુકામાં વરસાદથી ખેડૂતોને પણ જીવતદાન મળ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા મેણ નદી બે કાંઠે વહી રહી છે। ત્યારે આપણે તસવીરોમાં બતાવીશું ખુશાલપુરા ગામ પાસે આ ચેકડેમ બનાવવામાં આવેલો છે। આ ચેકડેમ ઓવરફ્લો થયો છે અને નદી કાંઠાના વિસ્તારોને આ ચેકડેમ ઓવરફ્લો થવાથી ઘણો ફાયદો થશે। 70 કિલોમીટર વિસ્તારની અંદર આ નદી તિલકવાડા ખાતે નર્મદા નદીમાં ભળે છે। જે મેણ નદી છે, જે મેણ નદીમાં પાણી આવતા ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે, જ્યારે 200થી વધુ ગામોને પીવાના પાણીની જે સમસ્યા હતી તેનો અંત આવશે। બે કાંઠે નદી વહેતા ઉપરવાસના ગામોને આ પાણી સિંચાઈનું પણ મળશે। હાલ નદી બે કાંઠે વહેતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે અને પશુધન માલિકોમાં પણ ખુશી વ્યાપી છે। પાણીની સમસ્યાનો અંત આવ્યો છે। રફીક દણીવાલા, GSTV, છોટાઉદેપુર।